જી યસ, ગુડ મોર્નિંગ। આજના માર્કેટમાં આપણને છે મિક્સ બકેટ ઓફ એક્શન જોવા મળશે। કોકમાં આપણને ડિવિડન્ડની એક્શન, તો કોકમાં આપણને બ્લોક ડીલ, તો ક્યાંક આપણને ઓર્ડર મળ્યાની અહીંયાથી ખુશી કોઈક ને કોઈક શેરમાં આજે આપણને જોવા મળવાની છે। અને લાસ્ટમાં આઈપીઓની તો વાત આપણે કરીશું જ, પરંતુ સૌથી પહેલાં આપણે સ્ટોક કયા ધ્યાન પર રાખવા એની ઉપર આપણે ધ્યાન કરીએ। તો સૌથી પહેલાં મેનકાઇન્ડ ફાર્મા, કે જેમાં આજે એમને QIP લોન્ચ કરવા માટે એમને મંજૂરી મળી ગઈ છે, જેથી કરીને કંપની અહીંયાથી આપણને ₹3000 કરોડનો QIP લાવતી જોવા મળશે। અને જે QIPની ફ્લો પ્રાઇસ છે એ ₹2616.55 પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે, જે ગઈકાલનો બંધ ભાવ હતો ત્યાંથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને કંપનીનો QIP અહીંયાથી આવતો જોવા મળશે। આ વાત થઈ મેનકાઇન્ડ ફાર્મા। નેક્સ્ટ HCC, HCCમાં પણ કંપનીના QIP અહીંયાથી તેઓ લોન્ચ કર્યો છે, કે જેમાં એની જે વેલ્યુ છે ₹400 કરોડનો અહીંયાથી કંપનીએ QIP લોન્ચ કર્યો છે। અને જે કંપનીનું કહેવું એવું છે કે જો ડિમાન્ડ સારી રહી તો તેઓ બીજા ₹200 કરોડનો પણ ગ્રીન શૂ ઓપ્શન અહીંયા તેઓ અવેલેબલ રાખ્યો છે। અને જેઓ અહીંયાથી QIPની જે ફ્લો પ્રાઇસ છે ₹45.27 અહીંયાથી આપણને જોવા મળી રહી છે, એટલે કે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો ત્યાંથી 8.4% ડિસ્કાઉન્ટ ઉપર અહીંયાથી ફ્લો પ્રાઇસ જોવા મળી રહી છે। અને કંપનીનું કહેવું એવું છે કે જે બી QIPની જે રકમ એમની પાસે આવશે તે એક તો તેમની જે ડેટ ઓછી કરશે, અને બીજું કે જે એમના જે પ્રોજેક્ટ છે અપકમિંગ તેમાં તેઓ અહીંયાથી રકમનો ઉપયોગ કરતા અહીંયાથી જોવા મળશે। એટલે કે મેનકાઇન્ડ ફાર્મા અને HCC બંનેમાં આજે આપણને એક્શન જોવા મળશે QIP રિલેટેડ। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતા, કે લાસ્ટ 2-3 દિવસે આપણે ચર્ચામાં હતું કે સોમવારે બોર્ડ બેઠકનું આયોજન છે, કે જેમાં કંપની ચોથા ફાઇનાન્શિયલ યર 25ની અહીંયાથી તેઓ ડિવિડન્ડની જાહેરાત કરશે, કે તેઓ ફાઇનલી અહીંયાથી ચોથા ડિવિડન્ડ આપી દીધું છે, મીન્સ કે જાહેરાત કરી છે, કે જેમાં ₹8.50 પ્રતિ શેર તેઓ અહીંયાથી ડિવિડન્ડની જાહેરાત કરી છે। ડિવિડન્ડ માટે કંપની કુલ ₹3324 કરોડનો ખર્ચ કરશે, અને જેમાંથી પ્રમોટર્સ ડિવિડન્ડની રકમ કુલ 1874 કરોડ અહીંયાથી જોવા મળશે। અને કુલ વેદાંતામાં જો પ્રમોટર્સની વાત કરીએ તો એમની હોલ્ડિંગ 56.38% અહીંયાથી જોવા મળી રહી છે, એટલે કે અડધી રકમ તે પ્રમોટર્સ પાસેથી અહીંયાથી જતી જોવા મળશે। પણ હા, કે વેદાંત એક છે કે જેણે ઓલમોસ્ટ આપણે કહીએ તો ₹35 ઓલરેડી આપ્યું હતું ડિવિડન્ડ, અને બીજું ₹8.5, એટલે કે આ નાણાકીય વર્ષમાં કંપનીએ કુલ ₹43.5 અહીંયાથી ડિવિડન્ડ ઓલરેડી આપી ચૂક્યા છે એવું કહી શકાય। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HDFC બેંક। HDFC બેંકમાં એક આજે નિરાશા જોવા મળી શકે, કારણ કે સેબીએ અહીંયાથી બેંકને એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર અહીં આપ્યો છે। એમનું કહેવું એવું છે કે જે સિનિયર મેનેજમેન્ટમાં જે રેઝિગ્નેશન જે પ્રોસેસ હોય છે એમાં રૂલ્સમાં તેઓ અહીંયાથી નિયમોનું પાલન નથી કર્યું એવું સેબીનું કહેવું છે, જેથી કરીને તેઓ અહીંયાથી એક વોર્નિંગ લેટર કંપનીને આપ્યો છે। એટલે HDFC બેંક આજે રડાર પર રહેશે, સાથે વિપ્રો પણ આજે એક્શનમાં રહેશે, કારણ કે જે અપ્લાઇડ જે ગ્રુપ છે એની કુલ 3 કંપની અહીંયાથી $4 કરોડ અહીંયાથી ખરીદશે એવા એક સમાચાર છે। એટલે વિપ્રો રડાર પર રહેશે, સાથે સાથે GMR એરપોર્ટના નવેમ્બરના અપડેટ્સ આવ્યા છે, કે એમાં સૌથી પહેલાં જો પેસેન્જર ટ્રાફિકની વાત કરું તો 14% વધીને 1.12 કરોડ આવ્યો છે વાર્ષિક દરે, અને મંથલી બેસિસ આપણને 5% વધારો જોવા મળે છે, એટલે સારા નંબર કહેવાય। બીજું ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિક વાત કરીએ તો એમાં પણ 14.3%નો વધારો જોવા મળી રહ્યો છે, અને ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં પણ 11.3%નો વધારો છે। પરંતુ જે એમનું જે એરક્રાફ્ટ મુવમેન્ટ હોય એમાં વાર્ષિક દરે તો વધારો છે, કે જે આપણને 79540 પહોંચ્યું છે, કે 8% વધારો, પરંતુ મંથ ઓન મંથ બેસિસ આપણને 3%નું અહીંયાથી ડાઉન સાઇડ જોવા મળી છે, પરંતુ ઓવરઓલ નંબર અહીંયાથી સારા આવે છે નવેમ્બર મહિનાના। નેક્સ્ટ HPCL, મુંબઈની રિફાઇનરી પ્રોજેક્ટમાં ₹4679 કરોડના ખર્ચ માટે અહીંયાથી કંપનીને મંજૂરી મળી ગઈ છે, અને આ જે ખર્ચ છે એના હેઠળ કંપની જે રિફાઇનરીને જે મોડર્નાઇઝ કરવા માટે અહીંયાથી રકમનો ઉપયોગ કરતું જોવા મળશે, એટલે કે HPCLમાં આજે એક એક્શન જોવા મળી શકે છે। બીજું હવે ઓર્ડર રિલેટેડ વાત કરવા માંગીશ કે કઈ શેર છે કે જેમાં ઓર્ડર રિલેટેડ એક્શન જોવા મળી શકે। સૌથી પહેલાં ટેક્સમાકો રેલ, કે એમાં આપણને છત્તીસગઢ સરકાર તરફથી કુલ ₹187 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે 132 કિલોવોલ્ટની કુલ 9 ટ્રાન્સમિશન લાઇન અહીંયાથી કંપની બનાવશે, જેના માટે એ કંપનીનો ઓર્ડર મળ્યો છે। અને રેલવેલ પણ આપણે ફોકસ પર રાખીશું, કે જેમાં સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી કુલ ₹37.99 કરોડ અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે। એટલે આ બંને સ્ટોક છે ટેક્સમાકો રેલ અને રેલટેલ, કે જેમાં ઓર્ડર સ્પેસિફિક એક્શન જોવા મળશે। અને બીજું બ્લોક ડીલ રિલેટેડ વાત કરું તો એમાં માઇન્ડસ્પેસ રીટ, કે જેમાં કંપનીને કુલ ₹1903 કરોડની આજે બ્લોક ડીલ જોવા મળી શકે છે। બ્લોક ડીલ કોના દ્વારા? તો આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કે એમના દ્વારા આજે કુલ 9.2% હિસ્સેદારી વેચવામાં આવી શકે છે, એટલે એક એક્શનમાં અહીંયા પણ આપણને જોવા મળી શકે છે। આ વાતથી આપણે ઓવરઓલ હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો આપણે યુએસમાં ફેડ મિટિંગ આજથી શરૂ થવાની છે, એટલે આજે ને કાલે 2 દિવસ અમે મિટિંગ ચાલશે, એટલે આવતીકાલે આપણને ખબર પડશે કે તેઓ વ્યાજ દરમાં શું ચેન્જીસ કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે એક્સપેક્ટેશન છે કે 25 બેઝિસ પોઈન્ટ અહીંયા તેઓ ઘટાડી શકે છે, પરંતુ મેઇન જે છે એમની કોમેન્ટ્રી જોવાનું રહેશે કે હવે આવનારા વર્ષ માટે તે કોમેન્ટ્રી શું કહી રહ્યા છે। બીજું અપડેટની વાત કરીશ તો લોકસભામાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ આજે રજૂ થઈ શકે છે, જેની ઉપર ફોકસ હશે। અને આઈપીઓની વાત કરીએ
તો આઈપીઓમાં ઇન્ટરનેશનલ જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા આઈપીઓનો આજે સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે જો એમાં તમે સબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો એક સબસ્ક્રાઇબ કરી શકો છો, જેનો ઓવરઓલ ગઈકાલ સુધી કહું તો રિટેલમાં ઓલમોસ્ટ 2.5 ગણો અને ટોટલ આપણને 72% આપણને અહીંથી અપ્લાય ઓલરેડી જોવા મળ્યું છે સબસ્ક્રિપ્શન. એટલે સ્વાભાવિક છે કે હવે ઓલરેડી મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાયલાઇફ એ ત્રણેયના આઈપીઓનો એલોટમેન્ટ આવી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે જે લોકો નહીં લાગ્યો હોય એ લોકો આ આઈપીઓમાં અહીંયા ઇન્ટરેસ્ટ આપણને ધરાવી શકે છે એવું લાગી શકે છે. કારણ કે હાલ આ કંપનીના ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ઓલમોસ્ટ 30%ની નજીક આપણને જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે આજે આ આઈપીઓનો આપણને રિસ્પોન્સ સારો એવો જોવા મળી શકે છે. હવે બીજું, હવે આઈપીઓ માટે જેમ મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે બઝિંગ માર્કેટ આપણને આ વીકમાં જોવા મળવાનું છે. એનું કારણ તમને કહું. હવે આપણે આઈપીઓ ચલો માની લો પછી 19 તારીખથી એક સાથે 5 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે, કે જેમાં એક તો કોન્કોર્ડ એન્વાયરમેન્ટ સિસ્ટમ, સાનાથન ટેક્સટાઇલ્સ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ, ટ્રાન્સરેલ લાઇટિંગ અને મમતા મશીનરી. ટોટલ 5 આઈપીઓ એક જ દિવસે ઓપન થવા જઈ રહ્યા છે 19 તારીખે. એટલે સ્વાભાવિક છે કે તમારે બી પૈસા થોડા ભેગા એવા કરી રાખવા પડશે. ઓવરઓલ અપડેટ થઈ સ્ટોક રિલેટેડ અને આઈપીઓ રિલેટેડ. ઓવર ટુ યસ.